નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય રાણા એકવાર ફરીથી ગુજરાતી વ્યાકરણનો એક નવો મુદ્દો, એક નવો એકમ લઈને આવ્યો છું. એમ જોવા જઈએ તો ગુજરાતી વ્યાકરણની અંદર સંધિ અને તેના પ્રકાર. સંધિ વિશે સમજીએ તો સંધિ માટે કહેવાયું છે કે સંધિ વાંચવાનો વિષય નથી. સંધિ એ બોલવાનો એક વિષય છે. સંધિ જ્યારે છૂટી પાડવાની હોય કે ભેગી કરવાની હોય તો એને બોલવું પડશે. ઉચ્ચારણની જે વાત છે ને એ બહુ જ અગત્યની છે. તો આપણે સંધિ અને તેના પ્રકારો જોઈએ. સંધિની વ્યાખ્યા: બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. બે શબ્દો પાસે આવે છે અને એના ઉચ્ચારણમાં ફેરફાર થાય છે ત્યારે સંધિ કહેવાય છે. સંધિના પ્રકાર 3 છે. એક સ્વર સંધિ, એક વ્યંજન સંધિ અને એક વિસર્ગ સંધિ. સ્વર કોને કહેવાય તો આપણે બધા જાણીએ છીએ. અ, આ, ઈ, ઉ. વ્યંજન ક, ખ, ગ, ગ, ચ, છ, જ્ઞ સુધી. અને વિસર્ગ. અને સ્વર સંધિના ઘણા બધા પ્રકારો નિયમો છે, પણ આપણે અહીં જે આપણા પાઠ્યપુસ્તકમાં છે અને જે મહત્વના નિયમો છે આપણે જોઈએ. સ્વર સંધિનો પહેલો નિયમ છે કે બે જાતીય સ્વરો જોડાય ત્યારે તે સ્વર દીર્ઘ થાય છે. કે બે સજાતીય એટલે શું, એમ એક પ્રશ્ન થાય આપણને કે અ, આ, ઈ, ઉ. આ એક જાતિ છે, આ ઈ એ જાતિ છે, ઉ એ એક જાતિ છે. એટલે કે આ એ સજાતિ છે, ઈ એ સજાતિ છે, ઉ એ સજાતિ છે. તો બે સજાતિ સ્વરો જોડાય ત્યારે તે સ્વર દીર્ઘ બને છે. તો અહીં જોઈએ કે સૂર્ય વત્તા અસ. તો સૂર્યની અંદરનો અ અને અસની અંદરનો અ, તો શું થાય છે? સૂર્યાસ. એટલે કે અ ને અ ભેગો થાય છે તો આ સ્વર, અ ને અ સ્વર ભેગો થાય છે તો આ દીર્ઘ થાય છે. કેવી રીતે થયો એ આપણે ધ્વનિ ઘટક આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એ ધ્વનિ ઘટક જોઈએ તો સૂર્ય એટલે સ વત્તા ઉ, ય ને અ. સોરી, ર, ય ને અ. આ થયું સૂર્ય. બીજો શબ્દ છે અસ. અ, શ અને ત. તો આ એક સ્વર અહીં નિયમ છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર. આ બીજો શબ્દ છે અને આ પહેલો. પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર બે ભેગા થાય અને ઉચ્ચારણમાં સંદર્ભે પરિવર્તન આવે છે તેને સંધિ કહેવાય. તો અ ને અ ભેગા થયા, સજાતી સ્વર છે. એ સ્વર શું બની ગયો? દીર્ઘ બની ગયો. એ રીતે થાય છે સૂર્યાસ. સમજ પડી મિત્રો? તો સજાતિના સ્વરોના ઉદાહરણ બીજા એક્ઝામ્પલ આપ્યા છે. વાત વત્તા આવરણ. તો વાતાવરણ, અ ને આ
તો આ થાય છે. ભાષાંતર, ભાષાની અંદર રહેલો સ્વર આ, અંતરની રહેલો અ સ્વર ભેગો થઈને થાય છે અ, ને અ બરાબર દીર્ઘ આ સ્વર થાય છે ભાષાંતર. એ રીતે વિદ્યાલય, વિદ્યાલયની અંદરનો સ્વર આ છે, આલયની અંદરનો સ્વર આ છે, આ ને આ થાય છે, દીર્ઘ સ્વર બને છે વિદ્યાલય. એ રીતે જ આગળ છે હરિ વત્તા ઈચ્છા, હરિ ઈચ્છા. ઈ સ્વર અને ઈ સ્વર ભેગો થઈને દીર્ઘ સ્વર બને છે. એક જોઈએ આપણે ઉદાહરણ એનું. હ, ર, હ પછી અ, ર અને ઈ. આ શબ્દ થયો હરી. પછી ઈ, ચ, છ અને આ ઈચ્છા. હળીની અંદરનો રહેલો ઈશ્વર અને ઈચ્છાની અંદર રહેલો ઈશ્વર, બે સ્વર ભેગા થઈને કયો સ્વર બને છે? દીર્ઘ સ્વર બને છે. તો હરી ઈચ્છા. એ રીતે પરીક્ષા, દેવી, પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા. દેવી વત્તા ઈચ્છા તો દેવી ઈચ્છા. દેવીનો દીર્ઘી, ઈચ્છાનો ઈ, તો ઈશ્વર, ઈશ્વર બરાબર દીર્ઘ ઈ બને છે. એ રીતે ગૌરીમાં, ગૌરીનો દીર્ઘ ઈ છે, ઈશ્વરનો પણ દીર્ઘ ઈ છે. ઈશ્વર, ઈશ્વર ભેગા થઈને દીર્ઘ સ્વર બને છે. સેમ જ બે સજાતીય સ્વર ભેગા થાય છે અહીં પણ. સ વત્તા ઉ તો કયો શબ્દ છે? સુ. એ રીતે બીજો શબ્દ છે ઉ વત્તા ક વત્તા ઈ તો ને અ, સુક્તિ. તો પહેલા શબ્દોનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દોનો પહેલો અક્ષર. તો આ બે સ્વર ભેગા થઈને કયો સ્વર બને છે? દીર્ઘ સ્વર બને છે. તો સુ તિ, ઉ બરાબર મોટો ઉ. સિંધુ ઉર્મી, સિંધુની અંદરનો ઉ સ્વર, ઉર્મીની અંદરનો દીર્ઘ સ્વર ભેગા સ્વર થઈને દીર્ઘ સ્વર બને છે. તો એનું ઉચ્ચારણ થાય છે સિંધુ ઉર્મી. વધુ ઉર્મી, વધુ વત્તા ઉલ્લાસ, વધુ ઉલ્લાસ. ઉ વત્તા ઉ બરાબર મોટો ઉ. વધુ ઉર્મી, આમાં દીર્ઘ ઉ છે, આમાં પણ દીર્ઘ ઉ છે. બે સ્વર ભેગા થઈને કયો મોટો દીર્ઘ સ્વર બને છે? વધુ ઉર્મી. જોઈએ સ્વર સંધિના બીજો નિયમ. બે જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો ત્રીજો સ્વર બને છે. જુદા જુદા સ્વર એટલે કે વિજાતિ, વિજાતીય. સ્વજાતિ એટલે કે અ ને અ જાતિ સ્વજાતિ છે, ઉ ને ઉ સજાતિ છે, ઈ અને ઈ એ સજાતિ છે. પણ એમ દેખવા જઈએ અની પછી ઉ, ઈ, આ બે સ્વર અના વિજાતીય કહેવામાં આવે છે. તો અહીં જોઈએ એક્ઝામ્પલ, ઉદાહરણ. ગજ વત્તા ઇન્દ્ર. નિયમ સંધિની શબ્દ શું છે કે આપણે નિયમ જોયો કે શબ્દના છેલ્લો અક્ષર, પહેલા શબ્દના છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર. તો અહીં પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર બે ભેગા થાય તો એક નવો શબ્દ સ્વર બને છે. ગજ, જ આ એક શબ્દ છે, પ્રથમ શબ્દનો છેલ્લો અક્ષર, અને બીજો છે બીજા શબ્દનો ઇન્દ્ર. અહીં આપણે ટૂંકમાં પૂરું કરીએ છીએ. તો અ અને ઈ
બે સ્વર ભેગા થાય છે તો એક કયો સ્વર બને છે? નવો સ્વર બને છે એ. અહીં આપણે સમય ઓછો કરવાનો, દ અને ર લખતા નહીં. ગજ તો ગજેન ને આદ્ર આવી જશે, ગજેન્દ્ર. ખ્યાલ આવ્યો? ગજની અંદરનો અ અને ઇન્દ્રની અંદરનો ઈ તો થશે ગજેન્દ્ર. અ અને ઈ સ્વર ભેગો થઈને એક નવો સ્વર બને છે એ. પ્રાણ વત્તા ઈશ્વર, પ્રાણેશ્વર. અ સ્વર અને ઈ સ્વર બે ભેગા થઈને એ બને છે. મહા વત્તા ઈચ્છા, મહેચ્છા. મહાની અંદરનો આ રહેલો સ્વર ને ઈચ્છાની અંદરનો ઈ બે ભેગો થઈને એ શબ્દ બને છે મહેચ્છા. રમા વત્તા ઈસ, રમેશ. એ રીતે વન વત્તા ઉત્સવ તો અ ને ઉ ભેગો થાય, અ ને ઉ સ્વર ભેગો થઈને થાય છે ત્યારે ઓ સ્વર ભેગો ઓ બને છે. એ ઉદાહરણ જોઈએ. વ ન અ ને ઉ ત શ અ વ. અને ઉ સ્વર ભેગા થાય છે તો એક નવો સ્વર બને છે ઓ. વન વત્તા ઉત્સવ, વન ઉઢા, વનૌઢા. મહા વત્તા ઉદય, મહોદય. કલા વત્તા ઉર્મી, કલોર્મી. સ્વર સંધિનો ત્રીજો નિયમ છે, જ્યારે અ કે આ સ્વર પછી રૂ સ્વર આવે તો બેને સ્થાને અડ મુકાય છે, અડ સ્વર બને છે. સપ્ત વત્તા ઋષિ તો અહીં જોઈએ સ પ ત અ ને ઋષિ અની પછી અ આવે તો એક નવો સ્વર બને છે અડ. તો સત થશે અહીં સપ્તઋષિ. મહા વત્તા ઋષિ, મહર્ષિ. હવે મિત્રો સંધિના નંબર 4 નિયમ. રૂ સ્વર પછી વિજાતીય સ્વર આવે તો રૂ સ્વરનો શું બને છે? ર થાય છે. પિતૃ વત્તા આજ્ઞા, પિત્રાજ્ઞા. માતૃ વત્તા ઈચ્છા, માતૃચ્છા. પિતૃ વત્તા ઉપદેશ, પિતૃપદેશ. નિયમ છે 5મો સ્વર સંધિનો, જ્યારે અ કે આ સ્વર પછી એ કે ઐ સ્વર આવે તો તે બંનેના સ્થાને ઐ મુકાય છે. અહીં ઉદાહરણ જોઈએ. એક એક. કની અંદરનો અ અને બીજા શબ્દનો પહેલો એ. બે સ્વર અ સ્વર અને એ સ્વર ભેગો થઈને કયો સ્વર એક નવો બને છે? ઐ. તો એકેય. રસ વત્તા એકેય, રસૈક્ય. અહીં સદા વત્તા એવ, સદૈવ. મહા વત્તા ઐશ્વર્ય, મહેશ્વર્ય. અહીં આ એ સ્વર ભેગા થઈને એક નવો સ્વર બને છે ઐ. હવે સંધિનો 6થો નિયમ છે, જ્યારે ઈ કે ઈ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ઈ કે ઈના સ્થાને ય મુકાય છે. વિજાતીય એટલે તો ખબર પડી ગઈ કે ઈ સિવાયનો અ આવે, આ આવે,
આવે, ઉ આવે, એ આવે કે ઈ આવે, આ બધા સ્વર કયા કહેવાય? વિજાતીય. ત્યાં જોઈએ કે પ્રતિ વત્તા અક્ષ, પ્રત્યક્ષ. તો અહીં એના ધ્વનિ ઘટક કરીને જોઈ લઈએ. પ્ર તો તી અક્ષ. તો ઈશ્વર પછી અ આવે તો નિયમ શું છે કે જ્યારે ઈ કે ઈશ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે, ઈ ની સાથે કયો સ્વર જો આવ્યો છે? વિજાતીય સ્વર આવ્યો છે, તો ત્યારે ઈ કે ઈના સ્થાને શું મુકાય છે? ય મુકાય છે. શું મુકાય છે? ય મુકાય છે. તો અહીં થયું પ્ર, અહીં ત શું થશે? હલન. ઈ નીકળી ગયો છે તો શું થશે? પ્ર ને આખો શબ્દ મૂકી દેવાનો છે શ, પ્રત્યક્ષ. મિત્રો એ રીતે જ પ્રતિ વત્તા એક પ્રત્યક્ષ, ઇતિ વત્તા આદિ ઇત્યાદિ, દેવી વત્તા ઐશ્વર્ય દેવેશ્વર્ય. હવે સ્વર સંધિનો 7મો નિયમ છે, જ્યારે ઉ કે ઉ સ્વર પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ઉ કે ઉના સ્થાને વ મુકાય છે. વિજાતીય સ્વર એટલે મિત્રો તમે જાણી ગયા છે કે ઉ સિવાયના ઈ હોય, ઈ, આ, એ, ઐ કોઈ પણ સ્વર એની સાથે આવે તો કયો સ્વર બને છે? એક નવો સ્વર અક્ષર મુકાય છે વ. તો ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ. સુ વત્તા ઉ, આ, ગ, ત. આ ઉ અને આની જગ્યાએ ઉની જગ્યાએ કયો શબ્દ મુકાશે? વ, નિયમ મુજબ. તો સ્વાગત. સુ વત્તા અચ, સ્વચ્છ. હવે આગળ નિયમ જોઈએ, 8મો નિયમ સ્વર સંધિનો. એ પછી અ આવે તો અય થાય છે. તો અહીં જોઈએ ને વત્તા અન, નયન. સંચય વત્તા અ, સંચય. આ બધા સ્વર સંધિ તો બોલવાનો વિષય છે, તમે એનું ઉચ્ચારણ કરશો તો ખ્યાલ આવી જશે. અહીં પછી આ આવે તો આય થાય છે. તો અહીં ગઈ વત્તા અગ, તો ગાયક. અહીં જોઈએ ગઈ, એ, અ, ક. તો અહીં ને અ આવે, અહીં પછી અ કે આ આવે તો શું થશે? આય થશે. અહીં ને અહીંની જગ્યાએ શું થયો? હાય. તો શબ્દ બને ગાયક. નેક વત્તા અક, નાયક. ઓ પછી અ કે આ આવે તો અવ થાય છે. તો પો વત્તા અન, તો ઓ પછી અ આવે તો શું થાય છે? ઓનો અવ થાય છે. તો પ નીકળી જશે, ઓ નીકળી જશે તો થશે પવન. રીતે ભો વત્તા અન, ભવન. હવે સ્વર સંધિનો છેલ્લો નિયમ છે 11મો. એમ તો ઘણા બધા નિયમો છે પણ આપણે 11 નિયમ મહત્વના લીધા છે. ઔ પછી અ કે આ આવે તો આવ થાય છે. તો પૌ વત્તા અક, તો પાવક. તો ઔ પછી શું આવ્યો? અ. તો એની જગ્યાએ શું મુકાય છે? આવ મુકાય છે. તો પા
ક આ નીકળી જાય અને અ નીકળી જાય, એની જગ્યાએ આવી ગયો આવ. તો મિત્રો આપણે સ્વર સંધિના 11 નિયમ જોયા છે અને હવે પછી વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ જોશું. નમસ્તે.